આગળની જો વાત કરીએ તો જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરીને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। છેલ્લા 6 દિવસથી એગ્રીકલ્ચરની લાઇન બંધ રહેતા ખેડૂતોએ વીજ ઓફિસમાં જઈ હલ્લાબોલ કર્યો હતો। વીજ ઓફિસમાં અધિકૃત અધિકારી સહિત કોઈ ન મળતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી। કમ્પ્લેન નંબર પર ફોન કરવા છતાં પણ કામગીરી નહીં કરાતી હોવાના આક્ષેપ કરાયા હતા। છેલ્લા 6 દિવસોથી લાઇટ બંધ હોવા છતાં કોઈ રિપેરિંગ કામ ન થતા મધ્ય ગુજરાત વીજ કંપની ઓફિસ ખાતે ખેડૂતો પહોંચ્યા હતા, જ્યાં યોગ્ય જવાબ ન મળતા અને કામગીરી ન થતા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી। એમજીવીસીએલ દ્વારા યોગ્ય કામગીરી કરવાની માંગ કરાઈ છે। છેલ્લા 6 દિવસથી લાઇટ નથી એગ્રીકલ્ચરનું અને અમુક વિસ્તારમાં થાંભલા પડી ગયા છે। એ વાત તો બરાબર છે, લાઇટ ના હોય, પણ એના આગળની જે લાઇન છે એનું બી 6 દિવસથી લાઇટ નથી। અને જૂના ગામની જે વાત કરું, જે થાંભલા પડી ગયા હતા એમાં ત્યાં માણસો આવ્યા છે અને એવું કહીને ગયા છે કે ભાઈ હમણાં થાય એવું નથી, 10 દિવસ સુધી થાય એવું નથી। તો ખેડૂતને આ કઈ રીતના ચલાવવાનું? બીજી વસ્તુ કે એગ્રીકલ્ચરનું લાઇટ તો નથી જ, પણ ઘરનું લાઇટ પણ છેલ્લા મહિનામાં અમારો ત્રીજો ઓટો છે। અહીંયા રાત્રે 1 વાગે પણ આવેલા છીએ, 10 દિવસ પહેલાં, એના 3 દિવસ પહેલાં અમે રાત્રે 12 વાગે પણ આવેલા છીએ। અહીંયા આવે છે તો કોઈ હોતું જ નથી। અહીંયા એમ કહે છે કે ભાઈ અમારે કોઈ માણસ છે નહીં, અહીંયા હેલ્પર હોય છે। બીજી વસ્તુ અહીં એટલા માટે આવવું પડે છે, ફોન કરે છે, ફોન લાગતો નથી, લાગે તો કોઈ ઉપાડતું નથી। બીજી વસ્તુ, સહેજ વરસાદ આવે, વાવાઝોડું જાય, લાઇટ બંધ કરી દે આ લોકો। એટલે એના માટે ચોક્કસ કાયમી કોઈ નિરાકરણ લાવે એવી અમારી અરજી છે। અને બીજી વસ્તુ કે હું એવું માનું છું કે જીબી એક આવશ્યક સેવામાં આવે હોવાના કારણે અહીંયા એક અધિકારી હોવો જોઈએ, કેમ કે કોઈ માણસ આવે તો રજૂઆત કોને કરે, બરાબર છે? એટલે ભવિષ્યમાં આ બાબતે જીબી કચેરી આ બાબત નોંધ લે। બીજું, રાત્રે આ એક દિવસ એવું કહે છે 11 ફીટર બંધ હતા અને 2 જ માણસો છે, તો અમને એવું કીધું કે ભાઈ રાત્રે સવારે લાઇટ આવશે, એ કઈ ના ચાલે। માણસો વધારો, તમે માણસો સ્ટાફ પૂરતો બીજો સ્ટાફ મૂકો। અધિકારીને ફોન કરીએ છીએ તો એમ કે ભાઈ અમારામાં આવતું નથી। અમે એને અધિકારીને એવું કહીએ છીએ કે ભાઈ વાંધો નહીં બેન, તમારામાં નથી આવતું, પણ જેનામાં આવે છે એને ફોન નંબર તો આપો। જવાબ એવો આવે છે ભાઈ ખોટી બબાલ ના કરો એમ કહીને ફોન મૂકી દેશે। એનું રેકોર્ડિંગ બી અમારી જોડે છે। એગ્રીકલ્ચર લાઈન આજે 6 દિવસથી આવતી નથી। વારંવાર ફોન કરવાથી કોઈ ફોન ઉઠાવતું નથી જીઈબીમાં। અને અત્યારે રવિવાર છે, તેમ છતાં પણ જીઈબી કચેરીએ અમે આવ્યા છીએ તો અમારી કોઈ રજૂઆત સાંભળવા માગતું નથી। અને ખેડૂતો અત્યારે લાઇટ વગર, સરકારની આટલી આપતકાલીન સેવાઓ છે તેમ છતાં પણ લાઇટ તાત્કાલિક તેમના અધિકારીઓ આવે છે તો એમ કહે છે કે હમણાં ચાલુ નહીં થાય, તેમના માણસો આવે છે તો કામગીરી નહીં થાય, એમ કરીને પાછા વળી જાય છે। અને ખેડૂતો અત્યારે 6 દિવસથી હેરાન થાય છે। ખેડૂતોના મજૂરો પણ એમને બેસી રહ્યા છે। ખેડૂતોના દિવસના 1000-1500 રૂપિયા એક ખેડૂતનો ખર્ચો લાગે છે, એ પણ નિષ્ફળ જાય છે। પણ અત્યારે અમારી કોઈ વાત સાંભળવા કોઈ અધિકારી તૈયાર છે નહીં। એટલે તાત્કાલિક આને પેલું એ થાય અને લાઇટ મળે એ જ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। તેમ છતાં પણ અત્યારે અમે લીલા મોઢે પાછા વળીએ છીએ।